જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। ગાંધીનગર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે। અડાલજમાં દક્ષા મકવાણા, નીલમ ઠાકોર ઉમેદવાર રહેશે। આદરજ મોટીથી વર્ષા પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ટિંટોડા બેઠકથી શૈલેન્દ્ર ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। હિરેન રાવલ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, ગાંધીનગર તાલુકા પંચાયત માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, શું માહિતી? ગાંધીનગર તાલુકા પંચાયતની 28 જેટલી બેઠકો છે। એ બેઠકો પૈકી કેટલાક નામો અત્યારે સામે આવી રહ્યા છે કે જેમને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ અડાલજ 1 બેઠક ઉપરથી મકવાણા દક્ષાબેનને ટિકિટ આપી છે। અડાલજ 2 માંથી ઠાકોર નીલમબેન, આદરજ મોટી વર્ષાબેન પટેલ અને ટિંટોડા બેઠક ઉપર ઠાકોર શૈલેન્દ્ર જે છે એમને ફોન કરી અને ઉમેદવારી પત્ર ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। એ જ પ્રકારે કોંગ્રેસે પણ પોતાના કેટલીક બેઠકો પરના ઉમેદવારો છે એમને ફોર્મ ભરવા માટેની સૂચના આપી દીધી છે। જેમાં ટિંટોડા બેઠક ઉપર ગોપાલજી ઠાકોર, ધડપમાં ગંગાબેન ઠાકોર, પીપળજમાં અર્જુન ઠાકોર, અડાલજમાં નિકિતાબેન ઠાકોર અને શાહપુરમાં સપનાબેન ઠાકોરને સૂચના આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લિસ્ટ જાહેર કરવાના બદલે અગાઉથી જ ફોન કરી અને ઉમેદવારી પત્ર ભરવા માટે સૂચના આપી છે। આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આ 2 દિવસની અંદર જ તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાના રહેશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।